નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। દિલવાડામાં ચાલતી શાળાની અંદર અભ્યાસ કરતા વિદ્યાર્થીના વાલીઓ અને ખાસ કરી મહિલા વાલીઓ આજરોજ કલેક્ટર કચેરી ખાતે આવી પહોંચ્યા હતા। શા માટે ભીનાર, દિલવાડા, મરોલી, કાંઠા વિસ્તારના જે 18 ગામો છે એની બહેનોએ આજે અહીં સુધી આવવું પડ્યું હતું। વાત જો કરવામાં આવે તો વાસી, બોરસી, ભીનારની મહિલાઓને વધુ મુશ્કેલી પડી રહી છે, કારણ કે હાલ જે સ્કૂલ વેન જે બંધ છે એના કારણે લઈ અને બાળકોનો અભ્યાસ બંધ થઈ ચૂક્યો છે। કારણ કે આ મહિલાઓ એવા છે કે ઘણાને આમાં વાહન ચલાવતા આવડતું નથી અને સાથે જ એમના પતિઓ જે ખરા એ નોકરી ઉપર જાય છે। બીજું કે જો વાત કરવામાં આવે વાસી બોરસીની તો ત્યાંથી દિલવાડા લગભગ 20 કિલોમીટર જેટલું થાય છે અને ત્યાંથી 20 કિલોમીટર આવવું અને જવું, એક બાળકની પાછળ મહિલાએ સમય વિતાવવો અને સાથે જ ખેતીનું કામ કરવું। ઘણા જોબ કાર્ડ ઉપર મજૂરી પર જાય છે મનરેગાની અંદર, એમને ક્યાંથી સમય મળે? સાથે જ જો વાત કરવામાં આવે તો હાલ જે વાનો બંધ થઈ છે એના કારણે એ લોકોના વિદ્યાર્થીઓને જે છે શાળાએ મોકલી શકાતું નથી। આ સંદર્ભે મહિલાઓ પોતાની આપવીતી જણાવી રહ્યા છે। શું કહી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ। મારું નામ ભારતીબેન, આપ ક્યાંથી આવ્યા છો? બોરસીથી આવ્યા અમે। અમારો છોકરો દિલવાડા સ્કૂલમાં ભણે છે। અમારું ગામ બોરસી, તો બોરસી થી દિલવાડા વચ્ચેનું અંતર અમારું 20 કિલોમીટર જેવું થાય। તો હવે પ્રાઇવેટ વાહન હોય કોઈ પાસે, અત્યારે સરકારે જે નિયમ લગાવ્યા બધા કે 5 વિદ્યાર્થી લઈ જવાના ગાડીમાં, તો અમારું બાળક હવે ગાડી બંધ થઈ ગઈ, તો અમારે આવવું હોય વરસાદ પાણીમાં તો જેના પાસે પ્રાઇવેટ વાહન હોય તે પોતાનું બાળક મોકલી શકે કે તે લોકોને સગવડ પૂરી કરે। તો અમારું બાળક હવે આવવું હોય તો વરસાદ પાણી પી લઈને આવે તો કેવી રીતે અભ્યાસ કરવાનો ત્યાં બેસીને? અમારા પાસે એટલું સગવડ નથી, પૈસાઓ નથી એટલા બધા કે અમે પ્રાઇવેટ વાહન પોતાનું બાળક પૈસા એમ કરીને મોકલાવી શકીએ। એટલે સરકારને અમે એટલી જ અપીલ કરીએ કે આ બધા જે નિયમ લગાવેલા છે તે જે દૂર કરે ને અમારા છોકરાને આવવા જવાની સગવડતા મળી રહે તેવું કંઈ કરે। નામ અંજલિ છે। અમે દાંતીથી આવીએ છીએ। અમારા છોકરા આ ચેરિટેબલ દેલવાડા સ્કૂલમાં અભ્યાસ કરે છે। અમારું ગામ દાંતી ને દેલવાડા વચ્ચે 20 કિલોમીટરનો ડિફરન્સ છે। એટલે અમારા પોયરાને અભ્યાસ કરવા આવવા માટે બહુ જ તકલીફ પડે છે। વરસાદમાં ડેલી અમારાથી મૂકવા આવવાતું નથી। અમે મજૂરી મહેનત કરીને ખાવાવાળા માણસ છે ને વધારે ફ્રી પણ અમારાથી અપાતી જ નથી। છગડાની ફ્રી પણ નથી અપાતી ને સ્કૂલની વધારે ફ્રી પણ અમારાથી નથી અપાતી। એ બાબતે તમે સરકારને અમે એટલી જ પ્રાર્થના કરીએ છીએ કે આ પોયરાને આવવા જવાની બહુ જ તકલીફ પડે છે, એ બાબતે કંઈ કરો કે પોયરા એમ વ્યવસ્થિત રીતના આવી શકે। ખાસ કરીને ચોમાસા દરમિયાન બાળકોને બાઇક પર લઈ જવાતું નથી, કદાચ સ્લીપ થઈ જવાય, કદાચ પડી જાય અને ખાસ કરીને ઉંબરાટ જતા વાહન ચાલકો જે ગફલત રીતે હંકારે છે એમાં આ મહિલાઓનું બાઇક ચલાવવું હિતાવહ નથી, જેથી કરી તાત્કાલિક ધોરણે વાનો શરૂ કરવામાં આવે એમણે માંગ કરી હતી, અથવા તો એમને કોઈક સરકારી ટ્રાન્સપોર્ટ પૂરું પાડવામાં આવે। કારણ કે આ એક નોન ગ્રાન્ટેડ શાળા છે જેની પાસે કોઈ પોતાનું વાહન પણ નથી અને જેથી કરીને બાળકો માત્ર અને માત્ર ખાનગી વાહનોની અંદર જ અવરજવર કરી શકે એમ છે। અને જો સરકાર દ્વારા ક્યાં તો એમને એસટી બસ ફાળવવામાં આવે સ્કૂલ સમયે કે જ્યાં તમામ ગામો થકી થઈ અને શાળા સુધી પહોંચે તો બાળકોને આવવા જવા માટેની સરળતા રહે, અથવા તો જે વાહન ચાલકો છે વાહન ચાલકોને પરમિશન આપવામાં આવે જેથી કરી મહિલાઓ જે ખરા એ પોતાનું ખેતીકામ, ઘરકામ અને પોતાના પતિને મદદ કરી શકે, નહીં તો એમના બાળકો અભ્યાસથી વંચિત રહી શકે। માટે કરી આજે મરોલી વિભાગના 18 ગામના મહિલાઓ જે ખરા એ આવી પહોંચ્યા હતા અને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું અને આ વાહન ચાલકોની વાહન હડતાલનો સુખદ અંત આવે એવી માંગણી કરી હતી। તો આ જ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। ક્યાં સુધી ભાડાના મકાનમાં રહેશો? હવે મેળવો તમારું પોતાનું ઘર। તમારા સપનાને સાકાર કરો કામધેનુ પાર્કમાં। નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો। શાંતાદેવી રોડ ખાતે આવેલ કામધેનુ પાર્કમાં હાઈ સિક્યુરિટી, ફાયર સેફટી, એલિવેટર લિફ્ટ, પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધાઓ ઉપલબ્ધ છે। ત્યારે 10,000 રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો। 1 રૂમ રસોડું અને 2 રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે। ભાડાની રકમને બદલે લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો। તો આજે જ સંપર્ક કરો કામધેનુ પાર્ક, વિદ્યાભારતી સ્કૂલની પાછળ, શાંતાદેવી રોડ, નવસારી। અને વધુ માહિતી માટે સંપર્ક કરો 9375956935 અને 9825696292।